મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ હવે જાહેર મંચ પરથી ધમકી આપવા લાગ્યા છે। મોરબીમાં ખેતરોમાં વીજ પોલ નાખવા મુદ્દે રતિલાલ અમૃતિયાનો આક્રમક અંદાજ જોવા મળ્યો। કોઈ ખેતરમાં વીજ પોલ નાખવા આવે તો ભાંગી દેજો, કોઈને પૂછવાનું નથી થતું તેવું તેમણે કહ્યું। 15 દિવસમાં થાંભલા ન લઈ જાય તો ઉખાડી લેવાની પણ તેમણે ધમકી આપી। ગમે ત્યારે સંપર્ક કરશો, અમે 500 ગાડીઓ લઈને પહોંચી જઈશું। લજાઈ ગામે ખેડૂત આંદોલન મુદ્દે સભા યોજાઈ હતી, જે દરમિયાન તેમનો આક્રમક અંદાજ જોવા મળ્યો। ઓલરેડી આ ગામોમાં જે વીજ પોલ છે, વીજ થાંભલા છે, તેને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે, આંદોલન ચાલી રહ્યું છે। તેવામાં આ આંદોલન મુદ્દે જે સભા યોજાઈ હતી તેમાં કાંતિ અમૃતિયાના ભાઈ રતિલાલ અમૃતિયાનો આક્રમક અંદાજ જોવા મળ્યો। એટલે હવે 15 દિનની મુદતમાં તમારા થાંભલા લઈ જાઓ અને આજે વાવડી ગામમાં આખા ગામને ઉપાડી ગયા, પણ એ સરપંચનો ફોન આવ્યો કે અમે કઈ તો આવો, બાકી આપણે 500 ગાડી લઈને જવાનું। ગમે અહીંયા કાંઈ થાય, તમારા સાવણીના નંબર, મારા નંબર, ગમે ત્યાં ફોન કરો, 500 ગાડી લઈને અમે પહોંચી જશું। આપણા બાપનું ખેતર એના બાપના કોઈને નથી, અને અડાણી વાળાનું કોઈનું હિટાચી કે કોઈના માણા આવે ને ખેતરમાં ભાંગી નાખો નાખ્યા, કોઈને પૂછવાનું। અને જરૂર પડે અહીંયા હું આવીશ, તમને પેલા હું ઘા મારીશ, અને કોઈના બાપને કોઈને ખેતરમાં ગરવા દીઓમાં। હવે આ નિયમ કરો, હવે ધોકા ઉપાડો, અને કહેવત છે ને, ખેડૂત મારે નહીં, મારી નાખે, મારી જ નાખવાના છે। આ નિયમ કરો।